હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને મજામાં જ હોય. તો અત્યારે છે ને મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને અત્યારે છે ને હું અને મેડમ બે છે ને આપણે જે ઝાર વાવી હતી ને એ ખેતરે આવી ગયા છે. અને જો આ બાજુ છે ને મેડમ હાલ્યા આવે છે. અને આપણે છે ને આજે 5 વાગે છે ને ઉઠી અને જીરું લેવા વયા ગયા હતા. અને 12-1 વાગ્યા સુધી આપણે જીરું લીધું. અને હવે અત્યારે છે ને જો આપણે ઝાર વાવી હતી ને જો મસ્ત મજાની હવે છે ને પારિયામાં છે ને લીલકાવા માંડી છે. અને આજે છે ને આપણે છે ને આમાં છે ને દવા છાંટવાની છે અને ખાતર હોય તે નાખવાનું છે. મોટો ભાઈ ગાડી લઈ અને ખાતર લઈને આવે છે. અને મારે અને મેડમને છે ને બેને આમાં દવા છાંટવાની. એમ મોટા ભાઈને છે ને ઓરી નીકળ્યા છે ને એટલે આખા શરીરે છે ને ફોડકા થઈ ગયા છે. એટલે એ પંપ ઉપાડી એક એવું છે નહીં. એટલે મારે મેડમને છે ને દવા છાંટવાની છે. અને જો આપણે જ્યારે મસ્ત મજાની આવે છે ને અસલ દેખાવા માંડી છે જોરદાર. જો આમ શેટે જુઓ ને એટલે દેખાતું હોય છે. તો હાલો છે ને એ તો અત્યારે છે ને મેં તમને આગળનો વિડીયો જોયો છે ને તો ઝાટકો જે આપણે મૂકેલો હતો ને ઝાટકો ચાલુ છે. અને જે એક બીજો ઝાટકો હોય તેને બંધ કરવા જવાનું છે. એટલે છે ને ફટાફટ ઝાટકો બંધ કરી અને આપણે છે ને આજે છે ને 20 પંપ જેવી દવા છાંટવાની થાય છે. આ પાર્યું રહ્યું ને આ એક પાર્યું આથી તે આ બાજુ જે મોરું જાય ને એટલી વારમાં છે ને 2 પંપ છાંટવાના છે. તો હાલો છે ને ઝાટકો બંધ કરી અને છાંટવાનું ચાલુ કરી દઈ. The next day. અને આપણે હે ને જો આ ખેતરમાં હે ને જીરું લેવા આવ્યા. હવે તો આ 2 હરિયાત બાકી પણ હુકાઈ ગયું છે ને તો બહુ લેવાતું નથી ને. તો આપણે જો આ બાજુ સલાખા ઢાળતા જાવી. ઓલા આમ લે છે અને આપણે આ બાજુ તો સલાખેથી હે ને ઢાળતા જાવી અને લેતા જાવી. ને આ બાજુ જો કાલે લીધું હતું ને એના શેરા બનાવી નાખ્યા છે. અને આજ લેવા આવ્યા હતા આપણે વહેલા 6 વાગ્યાના આવ્યા હતા. પણ હે ને આના હિસાબે જુઓ કેવું માલે ભાંગી નાખ્યું. આવું જીરું હાવ કરી નાખ્યું. આપણે આવું જ વીણવાનું થાય છે આમાં જીરું. તો આ તો શું કે આમ આ બાજુ જો જંગલ જેવું જ છે ને નગરો. એટલે માલ આંકરામાં આ બાજુ હરગવો છે એટલે ગમે એ બાજુથી છે ને માલ આમાં વીયો આવે એનો કાંઈ નેઠો જ નહીં. આપણે તો ઝાટકો હોતા ને મૂક્યો હતો પણ તો એ હે વારા તોડીને વિયાએ છે ને. તો આમાં જો ઝેણું આવી રીતે આમાં દેખાય છે કોઈને જીરું. આમાં જરા જીરું નથી દેખાતું ને તો આપણે હે ને આવું તો સલાખો વાય ઢળતા જાવીને લેતા જાવી હે નાનું. પણ લેવું તો પડશે જ. હવે તો આ 2 હરિયા બાકી રહ્યા છે ને આજે હે ને આપણે પાછું હલર હોતા ને આવવાનું છે. આપણે ઓલા પણ બધા આની ઘોડે શેરા બનાવીને મૂકી દીધા છે. જો આ રીતના છે ને આપણે શેરા બનાવી ઉડી ન જાય ને એ હાથથી એ રીતના મૂકી દીધા છે. અને આ બધા જો આમ વાયા હોતા ને જીરું લે છે. અને આપણે અહીં આગળ વ્યાયા હતા. પછી સલાખો તો આપણે 2 ગાડીમાં લઈને આવ્યા હતા ને તો 2 સલાખા લઈને વ્યાયા હતા ને 1 સલાખાનો ટૂટો આવ્યો છે. તો હાલો આપણે ફટાફટ હે ને પહેલાં એટલું જીરું લઈ લઈને પછી આ બધું આપણે હે ને ભેગું કરવાનું છે. જોઈ લઈને આવે ને એ રીતે હે ને સલાખામાં એવી રીતે અમે હે ને ઢળતા જ આવી ને લેતા જ આવી. The next day. અત્યારે છે ને આપણે જે ઝાર વાવી ને એ ખેતર આવી ગયા. અને અત્યારે છે ને 1 વાગી ગયો છે અને હજી લાઇટ આવી નથી. અત્યારે છે ને આપણે છે ને ઘરે હતા ને પાવર વયો ગયો હતો. અને તમને છે ને બતાવી દઉં. જો આ બાજુ આપણી ઝાર જે રહી ને એ અસલ મોટી જબરી થઈ ગઈ હતી. પણ 2 દિવસ છે ને આપણે લગ્નમાં રહ્યા ને ત્યાં ઝાર રહે ને બધી છે ને રોજડા ખાઈ ગયા હતા. ઝાટકો જો કે મૂકેલો હતો પણ ઝાટકાને તો છે ને હવે અહીંયા છે ને આ બાજુ છે ને આ બાજુ બધી છે ને જંગલ છે. હવે જંગલના હિસાબે પહેલી જ વાડી જંગલથી ચાલુ થાય ને એટલે પહેલી જ વાડી છે ને આપણી આવે. અને એના હિસાબે છે ને રોજડા બધું છે ને ફેન્સિંગ મારેલું છે ને ઝાટકો મૂકેલો હતો. પણ ઝાટકાને તો હારતા છે નહીં. અને આપણે ગઈકાલે છે ને શોર્ટ મૂકી દીધો હતો. પણ શોર્ટ એ વારા તોડી અને તોય ગરી ગયા હતા રોજ. અને પાછળ છે ને આપણે અત્યારે શું મોટો ભાઈ હાલો આવે છે. અને આપણે કાલે હતી ને આમાં જો અડધી ઝાર પડી દીધી હતી આથી અડધી અને અડધી પાવાની બાકી છે. તો હવે છે ને લાઇટની રાહ છે આવે એટલે ચાલુ કરવાનું પાણી. હે ને લાઇટ આવે એટલે આપણે છે ને પાણી
ખાય કા હોય દે એટલું બાકી જેટલું રહ્યું નહીં. તો મિત્રો અત્યારે છે ને લાઇટ આવી ગઈ છે અને જો આ બાજુ છે ને આપણે છે ને પાણી ચાલુ કરી દીધું છે અને અહીંથી છે ને આપણે બીજો એકય ધોરિયો કર્યો જ નથી. આ છેડેથી ઠેઠ સામે ઝાડવા દેખાય ને ત્યાં સુધી છે ને પાણી હોરું જ આપણે રાખ્યું છે. અત્યારે હવે છે ને ઉનાળો આવશે ને એટલે પાણીની છે ને બહુ ઝાઝી જરૂર પડે એટલે આપણે છે ને વચ્ચે કંઈ આડળો નાખ્યો નથી. અને જો અહીંયા છે ને પાણી હાલે, મોટરનું પાણી આવે છે. એક મોટર આપણે આ જે ઝાડવા રહ્યા ને અહીંયા છે અને એક આ બાજુ મોટર છે લીંબુડાથી ઓલી સાઈડ છે. એટલે 2 મોટરનું પાણી ચાલુ છે. 2 મોટરનું છે ને આપણે અત્યારે પાણી ચાલુ છે. અને મોટો ભાઈ છે ને જો આ બાજુ ઠેઠ ઓલી સામેવાળી બાજુ રખડે છે તડકાનો. અને આપણે જો પાછળ છે ને ખલેલી છે ને અહીંયા બેઠા છે સાંઈ એ બાજુ છે ને નાકું જોવા ગયો છે ભરાણું કે નહીં. અને આપણે છે ને જો આ બાજુ છે ને મસ્ત મજાનો ખલેલીનો સાંયો છે એના નીચે બેઠા છે. હવે આ બાજુ છે ને 2 ધૈર્યા રહ્યા છે અને પછી જો આ બાવર જેવા દેખાય ને એથી ઓલી સાઈડ છે એ બાજુ છે ને 4 હરિયા એ બાજુ પાવાના છે. તો લગભગ આજ પી રહી છે. અને પછી જે આપણે આ જાહેર રહી ને તો આ મિત્રો છે ને થોડેક સુધીને ઉગી નથી પણ વાંધો નહીં, બીજે બધી સારી એટલે નહીં વાંધો આવે. આ બાજુ છે ને જો બધી આ જમીન રહી ને ખારા જેવી થઈ ગઈ છે એટલે થોડેક સુધી નથી ઉગી. અને પછી હવે છે ને આપણે આ પાણી પી જાય ને એટલે 2 દિવસ પછી છે ને આપણે પાછી આમાં છે ને હવે જારમાં ખડની દવા મારવાની છે. તો દવા બવા લાવીને કમ્પ્લીટ ઘરે મૂકી દીધી છે અને 2 દિવસ પછી છે ને હાલે એવું થાય ને એટલે આમાં ખડની દવા મારવાની છે. એ જે તો એની વાર છે 2 દિવસ પછી મારવાની છે. પણ હાલો છે ને વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો, આગળ મળશું. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને જો તમને બતાવી દઉં સુરજ દાદા છે ને હાથમી ગયા છે અને હજી આપણે છે ને પાણી જ ચાલુ જો હજી છે ને આપણે પાણી છે ને ચાલુ છે. અને આજે છે ને તો છે ને પી રહે એવું છે નહીં. તો હવે છે ને બંધ કરી અને ઘર ભેગું થઈ જવું છે. 1 વાગ્યાના આપણે આવ્યા હતા, એક જ ધારા તડકાના છે ને જાજુ જો કે મોટા ભાઈ જ વાર્યું છે પણ હવે છે ને ઘર ભેગું થઈ જવું છે. એટલે અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળશું એક નવા વ્લોગ સાથે.